હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેનીઓ, મારા વહાલા ડિયર લિટલ સ્ટાર. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, જય બજરંગ બલી, માલેકુમ સલામ, વેલકમ. આવી જાઓ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, જય જય દ્વારકાધીશ. આ હું બોલવાની હતી, તમને ખબર હતી? હતી નહોતી? જેને ના પાડી ને 22% વિદ્યાર્થીઓ લેક્ચર રેગ્યુલર અટેન્ડ નહીં કરતા હોય તો જ ન ખબર હોય ને. જેને કર્યું હતું એ બધા 75% વાળા હતા ને બધા રેગ્યુલર સ્ટુડન્ટ હતા, અને 22% વાળા હતા ને રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરતા જ નથી. લેક્ચર રેગ્યુલર અટેન્ડ કરો, સમયસર નિયમિત આવતા રહો, મેડમ ભણાવે ભણાવતા રહો. મેડમ કઈ વધારાનું નથી ભણાવતા, વધારાનું ભણાવવા માટે મને હાયર પણ નથી કર્યા. ચાલો તો શરૂઆત કરીએ. મોહન એન્ડ હિઝ વીણા. My dear little star, Mohan and his Veena, very motivated, very inspired, and very interesting story. મોહન અને તેની વીણા. મોહન એક એવો સક્સેસફુલ વ્યક્તિ છે કે જેમણે નામ રોશન કર્યું છે, નામ બનાવ્યું છે, પણ એ પણ એમને નહીં, મહેનત કરીને બનાવ્યું છે. અને આ પણ સફળતાની સીડી જે છે ને એ મહેનતથી જ બનતી હોય છે. મહેનત વગર સફળતાની સીડી જે છે ને એ ચડાતી જ નથી. ચાલો જોઈએ હવે આપણે મોહન એન્ડ હિઝ વીણા. મોહન એક નામ છે અને હિઝ વીણા એટલે કે તેની વીણા. હિઝ નો ઉપયોગ શાના માટે થાય છે? તો નો ની નું ના દર્શાવવા માટે, મતલબ કે તેની દર્શાવવા માટે. બરાબર? ચાલો તો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન વોઝ બોર્ન એટલે શું થશે? જન્મ થવો. તો મોહનનો જન્મ થયો હતો ઇન અ ફેમિલી. ફેમિલી બોલે તો પરિવાર. મોહનનો જન્મ મ્યુઝિશિયન એટલે કે સંગીતકારના પરિવારમાં થયો હતો. મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના ખૂનમાં હતું. ખૂનમાં હતું. વોઝ એટલે શું થશે? હતું. તો મ્યુઝિક એટલે કે સંગીત. સંગીત તેના ખૂનમાં, સંગીત તેની રગમાં હતું. He grew up with musicians. He grew up એટલે શું થશે? ઉછેર થયો હતો. શું થયો હતો? ઉછેર થયો હતો. With musicians એટલે શું થશે? સંગીતકારોની સાથે. તેનો ઉછેર સંગીતકારોની સાથે થયો હતો. Like his father and other family members. Like એટલે શું થશે? ની જેમ થશે. His father એટલે કે પપ્પા, પિતા. કેવા? પપ્પા, પિતા, સોરી, પિતા. તેના પરિવારમાં like his father, તેના પપ્પાની જેમ, કારણ કે like એટલે જેમ થાય, તેના પપ્પાની જેમ અધર ફેમિલી મેમ્બર અને બીજા પરિવારના સભ્યો. તેના પપ્પા અને બીજા પરિવારના સભ્યોની જેમ he was initially trained in vocal music. ઇનિશિયલી એટલે કે હાલમાં, બરાબર, અત્યારે હાલમાં, ઇનિશિયલી સ્તરે. ટ્રેન એટલે કે તાલીમ અપાઈ હતી. શું અપાઈ હતી? તાલીમ અપાઈ હતી ઇન વોકલ મ્યુઝિક એટલે કે એક ગાયન સંગીત પર, ગાયક સંગીત પર. વોકલ મ્યુઝિક એટલે શું થશે? ગાયને ગવાતું. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને ત્યાર પછી તેમણે પ્રયત્ન કર્યા હતા. ટ્રાઈડ એટલે શું થશે? પ્રયત્ન કર્યા હતા. હિઝ હેન્ડ એટલે કે તેની જાતે. હિઝ હેન્ડ એટલે તેની જાતે. એટ વાયોલિન એટલે કે વાયોલિન એક પ્રકારનું વાદ્ય છે. સૌથી પહેલા તો એને સંગીત ગાવાની ઉપર એને પ્રેક્ટિસ અપાઈ હતી. ત્યારબાદ તેણે તેની જાતે વાયોલિન ઉપર પ્રેક્ટિસ કરી હતી. વાયોલિન એક પ્રકારનું વાદ્ય છે. અત્યારે તમે ગિટારને બહુ સારી રીતે ઓળખતા હશો. ગિટાર છે, બરાબર, પિયાનો છે, આવડા બધા વાદ્યના નામ કદાચ તમે સાંભળ્યા હશે. નાના હતા ત્યારે પહેલું કદમ આવતું. એ પહેલા કદમમાં વાદ્યો પણ આવતા હતા. વાદ્યોના ચિત્ર કદાચ તમે નોટ કર્યા હોય તો. વાદ્યોના ચિત્ર આવતા, વાદ્ય આવતા હતા ને આપણે પાકું કરતા ને જોતા. તેને આપણા મમ્મી હોય આપણે લઈને બેસાડતા ને કહેતા, જો સાયકલ, જો
ગાડી, જો ગિટાર, જો વાયોલિન, એવી રીતે આપણને બતાવતા કે ભાઈ આને વાયોલિન કહેવાય, આને ગિટાર કહેવાય. એ પહેલું કદમ પહેલા એ દેશી હિસાબ આવતું. અમે ભણતા ને ત્યારે દેશી હિસાબ આવતું, પહેલું કદમ ન આવતું. પછી પહેલું કદમ આવ્યું. હવે અત્યારની બધી જનરેશન પહેલા કદમમાં જ હજી છે. પહેલા કદમ, બીજું કદમ, ત્રીજું કદમ, ચોથું કદમ, કદમ 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 આગળ વધારે જાય ને ધીરે ધીરે એ ગુજરાતી ભાષા શીખે છે. ધીરે ધીરે એ મલ્ટી લેંગ્વેજીસ શીખે છે. જોયું ને? ચાલો જોઈએ હવે આપણે. તો શું કહે છે કે પહેલા એને ગાવા ઉપર પ્રેક્ટિસ કરી, સંગીત ગાવા ઉપર પ્રેક્ટિસ કરી, અને ત્યાર પછી તેણે વાયોલિન ઉપર પોતાની જાતે પ્રયત્ન કર્યા છે. When he was about 10 he started liking sitar. જ્યારે when એટલે શું થશે? જ્યારે થશે. અને આમ પણ યાર આ એને એમ કીધું ને કે જાતે શીખ્યો હતો. તમે પેલા કદાચ સુહાની શાહને ઓળખો છો? સુહાની શાહ કે જે મેજિશિયન છે, જે લોકોના માઇન્ડ રીડ કરી શકે છે, બરાબર, લોકો મનમાં શું વિચારી રહ્યા છે એ રીડ કરી શકે છે, સિચ્યુએશનને સમજી શકે છે, આખા વાતાવરણને સમજીને એ જે કહે છે કે ભાઈ આવું હોય તો આવું જ હોય, અને એક્ઝેક્ટલી આ ડીટો એવો હોય પણ છે, એક્ઝેક્ટલી એને બધી વસ્તુની ખબર પણ પડી જાય છે. તો એ ટ્રીક અને ટિપ્સ તમને લાગે છે કે મતલબ કોઈની પાસેથી શીખી હશે? જોઈને જાતે શીખી હશે. હવે તમે જુઓ, મારી ભણાવવાની મેથડ અલગ હોય, તમારી શાળામાં કોઈ અંગ્રેજી શિક્ષક છે તો એની ભણાવવાની મેથડ અલગ હોય. બંને છે તો ગુજરાતી ભાષા જ ને, ગુજરાતી ભાષાના જ વિષય શિક્ષક છે ને. કોઈ સુરતી બોલે છે તો કોઈ કાઠિયાવાડી બોલે છે, તો કોઈ હાવ એટલે હાવ દેશી ભાષા બોલે છે, એને હાવ દેહી ભાષા આવે, એને હાવ એટલે હાવ દેશી ભાષા આવે. આપણે દેશી કહીએ ને તો એમ કે હાવ દેહી ભાષામાં બોલે છે એ. સાલાય હાલ જલ્દી સાલાય, એમ. તો આ એકદમ દેશી ભાષા છે. નો એમાં ક ખ ગનો ધડો હોય કે નો આનો ધડો હોય. એ ઇંગ્લિશ ભાષા શીખવતા હોય ને હું ઇંગ્લિશ ભાષા શીખવતી હોય, તો મારી ભણાવવાની સિસ્ટમ અલગ હોય, એની ભણાવવાની મેથડ અલગ હોય છે. તો સેમ એના જેવું જ છે કંઈક, કે ભાઈ જોઈને બધું શીખાય, પણ એમાં ઇનોવેશન લાવીને શીખાય. જેમ કે હમણાં મોહન, આ પાઠમાં મોહન જ હમણાં ઇનોવેશન કરશે. જોઈએ હાલો કઈ રીતે. When he was about 10, જ્યારે તે પોતે 10 વર્ષના હતા ને, he started એટલે કે તેણે શરૂ કર્યું. શું કર્યું? શરૂ કર્યું. લાઇકિંગ એટલે કે ગમવાનું, સિતાર એટલે કે સિતાર. જ્યારે તે પોતે 10 વર્ષના હતા ને ત્યારે તેને સિતાર ગમવાનું શરૂ થયું. He was also trained in it and play it for about 3 years. તેને તેમાં પણ તાલીમ અપાઈ હતી. અમુક વસ્તુ હોય તો એમાં તાલીમની જરૂર પડે, એમને ન હોય. ઇન એટલે કે તેમાં, ભાઈ તેમાં તેને તાલીમ અપાઈ હતી અને પછી તેને તે વગાડ્યું. ઇટ એટલે કે તેને for about 3 years એટલે કે 3 વર્ષ સુધી. અને પછી તેને 3 વર્ષ સુધી વગાડ્યું. એમ ખાલી એક જ નહીં, પરંતુ 3 વર્ષ સુધી એને શું કર્યું? વગાડ્યું. ફરીથી આખો પેરેગ્રાફ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક તેના ખૂનમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. તેનો ઉછેર સંગીતકાર સાથે થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ in vocal music and then he tried his hand on violin. ભાઈ સૌથી પહેલા તો એને સંગીતના ગાયન ઉપર એને પ્રેક્ટિસ કરવામાં આવી હતી, એના ઉપર એને તાલીમ અપાઈ હતી. ત્યાર પછી તેણે તેની જાતે વાયોલિન ઉપર પ્રેક્ટિસ કરાવી હતી. When he was about 10, જ્યારે તે પોતે 10 વર્ષનો હતો, he started liking sitar. તેને સિતાર ગમવાનું શરૂ કર્યું. He was also trained in it. તેને તેમાં પણ તાલીમ મળી હતી. And play it for 3 years. અને તેને 3 વર્ષ સુધી શું કર્યું હતું? વગાડ્યું હતું. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. A German lady came to stay with Mohan's family to learn music from his father. A German lady એટલે કે જર્મનની એક મહિલા હતા, બરાબર. જર્મન દેશ છે, જેવી રીતે અમેરિકા છે એવી રીતે સેમ જર્મન છે. તો જર્મન એક લેડી છે, એ લેડી કેમ એટલે કે આવ્યા હતા. શું કર્યા હતા? આવ્યા હતા. ટુ સ્ટે એટલે કે રહેવા માટે. હું લેવા આવ્યા હતા? રહેવા માટે. વિથ મોહન્સ ફેમિલી એટલે કે મોહનના પરિવાર સાથે. ટુ લર્ન એટલે કે શીખવા માટે. શેના માટે? લર્ન એટલે શું થશે? શીખવા માટે. મ્યુઝિક એટલે મ્યુઝિક. ફ્રોમ હિઝ ફાધર એટલે કે તેમના પિતા પાસેથી. હવે એક જર્મન લેડી મોહનના પરિવાર સાથે રહેવા માટે આવી હતી. શા માટે? તો ભાઈ આવડો તેમના પિતા પાસેથી સંગીત શીખવા માટે. જો મ્યુઝિક અને સોંગ
આ બંનેમાં ફરક છે. મ્યુઝિક અને સોંગ આ બંનેમાં ફરક છે. સોંગ એટલે કે જે શબ્દો દ્વારા લખાતું હોય, શબ્દો દ્વારા ગવાતું હોય, એને શું કહેવાય છે? સોંગ કહેવાય છે. અને જેમાં પાછળ સૂર આવતા હોય, ગિટાર વાગતું હોય, વાયોલિન વાગતું હોય, વાંસળી વાગતી હોય, તબલા વાગતા હોય, ઢોલ વાગતું હોય, મંજીરા વાગતું હોય, તો આ જે ખણખણાટ જે અવાજ છે એ અવાજને શું કહેવાશે? મ્યુઝિક કહેવાશે. એક પ્રકારનો સાઉન્ડ કે જે લયમાં હોય છે, તાલમાં હોય છે, કે જેને સાંભળવો ગમે. બરાબર. પછી તો એની પાછળ જે લા 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 લા, તો એને શું કહેવાય? એને પણ સોંગ જ કહેવાશે. બરાબર. એને પણ શું કહેવાશે? સોંગ જ કહેવાશે. અને મ્યુઝિકની આપણે વાત કરીએ તો મ્યુઝિકમાં ખબર છે કોઈ મોઢા દ્વારા બીટ આપતા હોય, આને અવાજ કહેવાય, આને મ્યુઝિક કહેવાય, કે જેના દ્વારા આપણે નાના હતા ત્યારે ખબર ગળામાંથી અવાજ કરતા. તો આજે આમાં કોઈ શબ્દ છે નથી, સાઉન્ડ છે ને, વોઇસ છે ને, તો એને શું કહેવાશે? મ્યુઝિક કહેવાય. એને અવાજ કહેવાશે. બરાબર. શબ્દો નહીં કહેવાય. તો બીટ બોક્સિંગ, હા, જો જે બીટ આપતા હોય ને એને કહેવાશે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. ઇટ વોઝ ધેન એટલે કે ત્યાર પછી. ઇટ વોઝ ધેન એટલે શું થશે? ત્યાર પછી. ધેટ ધ ગિટાર એન્ટર એટલે કે પ્રવેશ્યું હતું. શું થયું હતું? પ્રવેશ્યું હતું. હિઝ લાઈફ એટલે કે તેના જીવનમાં. ત્યાર પછી ગિટારનો તેના જીવનમાં શું થયો હતો? પ્રવેશ થયો હતો, એન્ટ્રી થઈ હતી. He began his experiment with that beautiful instrument. He began એટલે શું થશે? શરૂ કર્યું. તેણે શરૂ કર્યું. His experiments એટલે કે તેમના પ્રયોગો. તેમણે તેના પ્રયોગો શરૂ કર્યા. With that beautiful instrument એટલે કે એ સુંદર વાદ્ય સાથે. તેણે એ સુંદર વાદ્યો સાથે તેણે તેના પ્રયોગો શરૂ કર્યા. મતલબ કે એક જર્મન લેડી જે છે એ વિદેશી વાદ્ય લઈને આવ્યા. એ વિદેશી વાદ્ય ઉપર મોહનને પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી. મોહનના લાઈફમાં ગિટાર ત્યારે આવ્યું અને મોહને તેના ઉપર પ્રયોગો કરવાના શરૂ કરી દીધા. હવે જે એના ખૂનમાં જે સંગીતો હોય એને તમે સંગીતના વાદ્યો આપી દો ને તો એ ગમે એ કરી લે. તમે જો કોઈ ડિઝાઇનર હોય ને તમે ગમે એવા પ્રકારનું કપડું આપી દો ને તો એમાંથી બેસ્ટમાં બેસ્ટ ડ્રેસ બનાવશે, બેસ્ટમાં બેસ્ટ ડિઝાઇન બનાવશે. એ પછી કપડું ભારત દેશનું હોય કે બહારના કોઈ પણ સિટીનું કપડું હોય, એમાં બેસ્ટમાં બેસ્ટ એ ડિઝાઇન બનાવી શકે. કારણ કે ડિઝાઇન એના ખૂનમાં છે, કારણ કે ડિઝાઇન એની પેશન છે, કારણ કે ડિઝાઇન એના મતલબ કહેવાય ને કે ભાઈ એનો શોખ છે. નેક્સ્ટ એના પછી આગળ ત્યાર પછી નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી સેડ મોહન ટુ હિમસેલ્ફ. હવે જ્યારે પણ કોઈ પણ વાક્ય તમને ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપ્યું હોય મતલબ કે કોઈ બકતા હે. क्या करता है? मतलब कि वो सेंटेंस कोई बकता है, मतलब कि वो सेंटेंस कोई बोले છે. હવે કોણ બોલે છે? મોહને પોતાની જાતને કહ્યું. હિમસેલ્ફ એટલે શું થશે? પોતાની જાત થશે. તો મોહને પોતાની જાતને કહ્યું. શું કહ્યું? કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે કોઈ બીજું વાદ્ય નાવ ઇન માય લાઈફ એટલે કે મારા જીવનમાં નથી. મારા જીવનમાં હવે બીજું કોઈ વાદ્ય છે નહીં. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું થશે? વાદ્ય થશે. જે સંગીતના સાધનો હોય ને એ સંગીતના સાધનોને વાદ્ય કહેવામાં આવે છે. તો હવે પછી મારા જીવનમાં બીજું કોઈ પણ વાદ્ય હશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે વોન્ટ એટલે શું થશે? ઈચ્છા છે. ટુ પ્લે એટલે કે વગાડવાની. તો ગિટાર એટલે કે ગિટાર જ. ઓનલી એટલે કે માત્ર. મારે માત્ર ને માત્ર એક ગિટાર વગાડવાની જ ઈચ્છા છે એવું મોહને તેની જાતને કહ્યું. ફરીથી આખો પેરેગ્રાફ. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન મહિલા તેમના પિતા મતલબ કે મોહનના પરિવાર સાથે રહેવા માટે આવ્યા હતા, એ પણ સંગીત શીખવા માટે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. અને ત્યાર પછી ગિટારે મોહનના જીવનમાં એન્ટ્રી લીધી હતી. He began his experiment with that beautiful instrument. તેણે આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તેમના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. કોઈ બીજું વાદ્ય હવે મારા જીવનમાં નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ચાલો ક્લિયર અહીંયા સુધી? માય ડિયર લિટલ સ્ટાર, चंदा मामा दूर के, ये पकाए पूर के, आप खाए थाली में, हमें खिलाए प्याली में.
ચંદા મામા ચંદા મામા ચંદા મામા ચંદા મામા. 6% વિદ્યાર્થીઓને ન સમજાણું, અફસોસ છે. 2 વખત મેં રિવિઝન કર્યું છતાં પણ ન સમજાય. આઈ એમ રિયલી સોરી. હુ ઇઝ મોહન? મોહન એક એવા વ્યક્તિ છે, હું તો એમ તો નહીં કહું કે મારા માસીનો છોકરો હતો, મારા કાકીનો છોકરો હતો, તમારા ફઈનો છોકરો છે, એમ તો કેમ કેવું. મોહન એક એવી વ્યક્તિ છે કે જેમણે મોહન્સ વીણાનું મતલબ કે એક એવી વીણા બનાવી છે કે જે એક નવું વાદ્ય બનાવ્યું છે. જેવી રીતે ગિટાર બન્યું છે, જેવી રીતે વાયોલિન બનાવવામાં આવ્યું છે, જેવી રીતે વાંસળી બની છે. કૃષ્ણ ભગવાને વાંસળીનું મતલબ કે વાંસળી, એ સમયે વાંસળી, તો એ વાંસળી બનાવવામાં આવી હતી. એવી જ રીતે મોહને એક વીણા બનાવી છે કે જે ગિટાર અને દેશી જે વાદ્ય છે એનું એને મિક્સ કરીને મોહન્સ વીણા બનાવી છે. જેમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન બંનેનું ભેગું વર્ઝન હોય, મિક્સ વર્ઝન હોય. એટલે સુર તાલ ભેગા કર્યા એને અને નવું વાદ્ય બનાવ્યું. સમજાય છે? ચાલો, ક્લિયર થયું. વોકલ ઉપર ગુજરાતી લખ્યું હતું ત્યારે જોઈ લેવાનું, મેં ના પાડી હતી. હે, બધા શબ્દો ઉપર હું લખું જ છું કે આનું ગુજરાતી આ થાય, આનું ગુજરાતી આ થાય. નો લખ્યું હોય તો બોલતી હોય, ધ્યાન રાખતા હોય તો. હા, નહીં મળી તો બરાબર. બીજું, તમે વોકલ એટલે સુર કયો, અવાજ કયો, અવાજ ઉપર એને શું કરાય હતી? પ્રેક્ટિસ અપાઈ હતી. અને અવાજ ઉપર પ્રેક્ટિસ આપી હોય તો શરૂઆત ક્યાંથી થાય? સા રે ગ મ પ દ ની સા રે. મને ગાતા નથી આવડતું. આ તો મારી રીતે ક્યાંક સૂરને ઊંચો કરી દેવાનો, ક્યાંક સૂરને નીચો કરી દેવાનો. આપણે તો ખાલી આમનન જ તે ઘરના સિંગર ને બાથરૂમ સિંગર, હે શેમ્પૂની બોટલ લીધી અને ગાવાનું શરૂ કર્યું. ચંદા મામા દૂર કે પુએ પકાય પૂર કે. ચંદા મામા સુઈ ગયા હોય ને આપણે ગીત ગાઈને એને જગાડી દઈએ, એના જેવું. ચાલો જોઈએ હવે આગળ આપણે એના પછીનો પેરેગ્રાફ સમજીએ. ગિટાર took all his time. ગિટારે તેનો બધો સમય લઈ લીધો. ટૂંક એટલે શું થશે? લઈ લેવું થશે, પણ અહીંયા લીધો, એને બધો જ સમય લઈ લીધો. ગિટાર ધ whole day guitar, ફરીથી ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવ્યું, મતલબ કે આ વાક્ય કોઈ બકતા હે. ક્યાં કરતા હે? ધીસ વાલા વાક્ય કોઈ બકતા હે. ચલો જોઈએ ગિટાર. Ours is a family where sitar, vocals, classical violin are practiced. The guitar does not have the effect which our instruments do, and moreover it is not from India, said one of the family member. બોલો, એક પરિવારનો સભ્ય આટલું બધું બોલી ગયો. વન સેડ એટલે કે કહ્યું, વન એટલે કે એક, ફેમિલી મેમ્બર એટલે કે પરિવારના સભ્યોમાં. પરિવારના સભ્યોમાંથી ને એક સભ્યએ કહ્યું કે ભાઈ ગિટાર ધ વોલ ડે ગિટાર. વોલ એટલે શું થાય? આખો. વોલ એટલે આખો દિવસ. ગિટાર આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. Our is a family. ભાઈ આપણું is છે, a family પરિવાર. પરિવાર કેવો વાર? પરિવાર. where કે જ્યાં આપણો એક પરિવાર છે કે જ્યાં માત્ર ને માત્ર સિતાર વગાડવામાં આવે છે, વોકલ્સ એટલે કે ગાયન કરવામાં આવે છે અથવા તો અવાજ. શું કરવામાં આવે છે? અવાજ ઉપર પ્રેક્ટિસ થાય છે, સૂર ઉપર પ્રેક્ટિસ થાય છે. ક્લાસિકલ વાયોલિન એટલે કે આપણું જે સાંસ્કૃતિક વાયોલિન છે, આપણું જે શાસ્ત્રીય વાયોલિન છે, એ વાયોલિન આર પ્રેક્ટિસ એટલે કે એના ઉપર અભ્યાસ થાય છે. શું થાય છે? એના ઉપર અભ્યાસ થાય છે. The guitar does not have the effect. ગિટાર પાસે એ અસર નથી. does not have the effect. ગિટાર પાસે એ અસર નથી which our instruments do, કે જે આપણા વાદ્ય પાસે છે. ગિટાર પાસે એવો સૂર છે જ નહીં કે જે આપણા વાદ્યમાં છે. એન્ડ મોર ઓવર એટલે કે આ ઉપરાંત. મોર ઓવર એટલે શું થશે? આ ઉપરાંત. અને આ ઉપરાંત ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, કે તે ભારતથી નથી. આ ઉપરાંત તે ભારતથી નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, પરિવારના એક સભ્યએ કહ્યું. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર તેનો બધો જ સમય લઈ લેતું હતું. ગિટાર ધ whole day guitar. Our is a family where sitar, vocal and classical violin are practiced.
આપણો એક પરિવાર છે કે જ્યાં સિતાર પર, જ્યાં અવાજ પર અને જ્યાં શાસ્ત્રીય વાદ્ય જે છે એના ઉપર પ્રેક્ટિસ કરે છે. The guitar does not have the effect. ગિટાર પાસે એવી કોઈ અસર નથી which our instrument do, કે જે આપણા સિતાર પાસે છે, જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પાસે છે, જે આપણા વાદ્ય પાસે છે. And moreover it is not from India. તે આપણા ભારત દેશથી નથી, said one of the family member, પરિવારના એક સભ્યએ કહ્યું. ચાલો ક્લિયર અહીંયા સુધી? મોટા થવું, થાય એમ, grew up. grew up થવું મતલબ કે થયા હતા એમ, grew up અને grows up, બરાબર, grew up, grown up, આ રીતે. ચાલો ક્લિયર અહીંયા સુધી? જે એમ કહે છે કે ઇનિશિયલ થી ફરી વખત સમજાવો, એમને તો હું એમ જ કહીશ કે રેકોર્ડિંગ બેટા જોવું પડશે, બીકોઝ એટલું બધું રિપીટેશન હું નહીં કરું. કોઈ પણ પેરેગ્રાફ હોય તો એ પેરેગ્રાફનું 3-4 વખત રિપીટેશન ક્યારેય કોઈ શિક્ષક ઓનલાઈન નહીં કરી શકે, બીકોઝ જો એક વાર તે કીધું અને એનું રિપીટેશન કર્યું તો ઓબ્વિયસલી એમાં ને એમાં આખો લેક્ચર જતો રહેશે. કારણ કે આજ તું કહે છે, ક્લાસમાં બીજા મેમ્બર્સ પણ કહેશે. તો સોરી, તને જો ખોટું લાગે તો આ વાતને સમજી લેજે, જે વાત મેં તને કહી છે. અને આઈ થિંક યાર તારે કદાચ કોઈ સર કે ટીચર પણ તને 2 વાર સમજાવે ને ક્લાસમાં, તો ત્રીજી વખત એને રિક્વેસ્ટ કરતા પહેલા આખા ક્લાસનું વિચારજે અને પછી રિક્વેસ્ટ કરજે. હા, રેકોર્ડેડ તને મળી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર? ફરી એક વખત ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપ્યું, मतलब कि ये सेंटेंस भी कोई बकता है, કોઈ તો બકતા હે, ચાલો કોઈ બકતા હે દેખીએ આપણે. સેડ હિઝ આંટી એટલે કે તેના કાકીએ કહ્યું. આંટી એટલે શું થશે? કાકી થશે. તેના કાકીએ કહ્યું. કાકી હોય, ભાભુ હોય, કોને ખબર છે? કારણ કે ભાભુ હોય તો એને તેના ઇંગ્લિશમાં આપણે અથવા તો બિગ મધર કહીએ, પણ ત્યારે પણ આપણે આંટીનો યુઝ કરીએ. ડુ યુ નો, શું તમને ખબર છે? તને ખબર છે શું? ડુ યુ નો, તને ખબર છે? યોર ફાધર એટલે કે તારા પપ્પા ડઝ નોટ અપ્રૂવ એટલે કે પરવાનગી નહીં આપે. અપ્રૂવ એટલે શું થશે? પરવાનગી. ડઝ નોટ એટલે કે ન આપતી. યોર લવ એટલે કે તારા પ્રેમને. ફોર ધ ગિટાર એટલે કે ગિટાર માટે. તને ખબર તારા પપ્પા છે ને ગિટાર માટે તારા પ્રેમને ક્યારેય પરવાનગી નહીં આપે, એની રજામંદી નહીં આપે. સેડ હિઝ આંટી એટલે કે તેના કાકીએ કહ્યું. તેના કાકીએ કહ્યું કે તારા પપ્પા તને આ ગિટાર વગાડવા માટે ક્યારેય તને તેની પરમિશન નહીં આપે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેની માતા, હિઝ મધર એટલે શું થશે? માતા. તેની માતા કેમ એટલે કે આવ્યા. શું થયું? આવ્યા. ટુ હેલ્પ એટલે કે મદદ કરવા માટે, હિમ એટલે કે તેની, પરંતુ તેની માતા તેની મદદ કરવા માટે આવી ગયા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર. ડિક્લેર એટલે શું થયું? રજૂ કર્યું. अब मम्मा ने बोला तो फिर पापा क्या बोलेंगे? કર્યું, બરાબર, કર્યા નહીં પરંતુ કર્યું. अब मम्मा ने बोला तो बोला, अगर पापा बोले तो वो गए. સાચી વાત છે ને? મમ્મા ને બોલા તો બોલા, અગર પાપા બોલે તો ગયે. સાચી વાત છે. મારા ઘરમાં એવું જ છે. મમ્મી રાડું નાખવાની શરૂઆત કરે ને એટલે પપ્પા દોડતા દોડતા, હા ભાઈ હવે બંધ થાને, કામ ફટાફટ થઈ જાય, ચૂટકીમાં કામ થઈ જાય. અને હાચીના બધે હોય. મમ્મીએ રાયડું નાખવાની શરૂઆત કરી એટલે પપ્પા દોડતા દોડતા તરત જ તે નીવડું સુધારી નાખશે, કાં તો એ કરી નાખશે. કેટલા ટાઈમથી મમ્મી એમ, આમ તો જો કે કઈ વાક નથી એનો, ઈ કેવું હોય ખબર છે? મારા મમ્મી કેટલા ટાઈમથી કહેતા હોય કે આ કરો, આ કરો, આ કરો, આ કરો, પણ પપ્પા છે ને એ ધ્યાન આપે જ નહીં. પછી જયારે રાયડું નાખવાની શરૂઆત કરે ને ત્યારે એ વસ્તુ થાય, ત્યારે એ કામ થાય. અને કઈક મંગાવ્યું હોય ને, ચાલો એક દી નો લાવે, બીજા દિવસે પાછું મારી મમ્મી યાદ કરાવે, બીજા દિવસે નો આવે, ત્રીજા દિવસે પાછું મારી મમ્મી યાદ કરાવે, ત્રીજા દિવસે નો આવે. હા માનું છું કે એને કામ હોય, પપ્પા નહીં હોય, તે પપ્પા ભૂલી જાય. પછી ચોથા દિવસે હેવી રાયડું નાખીને કે ને, બાંધણું કરીને કરે, મોગું ચડાવીને કે ને, એટલે મારા પપ્પા તરત જ લઈને આવે. એટલે ભાઈ આ એક કામ કરાવવાની સ્ટાઇલ છે, આ એક કામ કરાવવાની મેથડ છે. એટલે મમ્મીને થોડું કેવું પડે અને તો જ કામ થાય, નકર નો થાય. આપણે સમજવી કે ભાઈ પપ્પાને બહાર કામ હોય એટલે ભૂલાઈ જાય, પણ હાળું લાવવાનું હોય તો લાવી દેવું પડે, જરૂર હોય એની તો વસ્તુ લાવવી પડે ને. ચાલો કઈ નહીં, તો એ કહે છે રજૂ કર્યું. મારી મમ્મી ક્યારેક ક્યારેક એમ પહોંચે, એમ એને ત્યાંય પહોંચી જાય. લેવા આવ્યા ત્યારે આખી જાન આવ્યા હતા, અહીંયા હું એકલી આવી છું, તમે એટલા બધા મળીને મને નથી હાચવી શકતા. ક્યારેક ક્યારેક તો એમ પહોંચી જાય. આ તો હું છું ને એટલે રહીશું.
બાકી આ ઘરમાં કોઈ ન રહે. ઘરને મેં હાંસવીને રાખ્યું છે. ક્યારેક ક્યારેક તો ન્યા ઈ લેવલે પહોંચી જાય. ચલો કઈ નહીં, છોડો. તો કે છે એના મમ્મીએ રજૂ કર્યું, લેટ હિમ ફોલો એટલે કે તેનું અનુસરણ કરવા દો. હિઝ હાર્ટ્સ ડિઝાયર એટલે કે તેના હૃદયની ઈચ્છા. ભાઈ તેના હૃદયની ઈચ્છાનું તેને અનુસરણ કરવા દો ને. શાંત રહો ને, એને જે કરવું છે એ કરવા દો ને. એને એના મમ્મીને એના મોહન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો દીકરો જે કરશે ને એ શ્રેષ્ઠ કરશે. અને આમય તેમ દીકરા હોય કે દીકરી, સૌથી વધારે જો બાળકને કોઈ સમજતું હોય ને તો એ છે માતા. કારણ કે માતા ઘર સાચવતી હોય. સેમ એવી રીતે યાર કદાચ આપણા પપ્પા હોય તો આપણા ઘરના દરેક સદસ્યોને જો કોઈ સમજતું હોય ને તો એ છે એક સ્ત્રી, કે જે સ્ત્રી એ ઘરની જવાબદારી નિભાવે છે. એ માતા સ્વરૂપે હોઈ શકે, એ બા સ્વરૂપે હોઈ શકે, એ નાની સ્વરૂપે હોઈ શકે, એ તમારા મોટા મમ્મી સ્વરૂપે હોઈ શકે, એ તમારી મોટી દીદી સ્વરૂપે હોઈ શકે, એ તમારા મોટા ભાઈ સ્વરૂપે હોઈ શકે. એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ કે જે ઘર આખું સંભાળે છે, એ વ્યક્તિ એ ઘરના દરેક સદસ્યોને બહુ સારી રીતે સમજી શકે છે. એ વ્યક્તિ કે જે વ્યક્તિ એ ઘરના દરેક સદસ્યો માટે જમવાનું બનાવે છે. એ વ્યક્તિ કે જે ઘરના દરેક સદસ્યોની પસંદનું ધ્યાન રાખે છે કે મારા દીકરાને આ શાક નથી પસંદ તો હું બાજુમાં બીજું શાક બનાવી દઉં. મારા દીકરાને રીંગણાનું શાક નથી ભાવતું, બટેકાનું શાક સાઈડમાં બનાવી દો. એને આ શાક નથી ભાવતું તો આ શાક હું બનાવી દઉં. એને બાજરાનો રોટલો નથી ભાવતો તો હું ભાખરી બનાવી દઉં. એને ચા એકલી નથી ભાવતી તો હું તેમાં દૂધ નાખી દઉં, અથવા તો ચા એને ગળી ભાવે છે તો એમાં ખાંડ વધારે નાખી દઉં, સ્પેશિયલ એના માટે ચા બનાવું. તો આવી વ્યક્તિ કે જે ઘરની આવી નાની બાબતનું ધ્યાન રાખે છે, એ વ્યક્તિ ઘરના દરેક સદસ્યોને બહુ સારી રીતે સમજી શકે છે. એટલે એને એના મોહન ઉપર વિશ્વાસ છે કે એનું અનુસરણ એને કરવા દો. એ જે એની જે દિલની ઈચ્છા છે એનું અનુસરણ એને કરવા દો. નેક્સ્ટ એના પછી શું કહે છે, ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ત્યાર પછી તો તેના પપ્પાએ પણ, ફાધર એટલે શું થશે, પપ્પા. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું. શું કર્યું? શરૂ કર્યું. સપોર્ટિંગ એટલે કે સાથ આપવાનું, હિમ એટલે કે તેને. ત્યાર પછી તો તેના પપ્પાએ પણ તેને સાથ આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. He was overjoyed. Overjoyed એટલે શું થશે? વધારે પડતું આનંદમાં આવવું, વધારે પડતું ફૂલાઈ જવું. તો એ આનંદમાં આવી ગયા, વધારે પડતો આનંદ આવી ગયો. ડિસાઇડેડ અને એને નક્કી કર્યું. ડિસાઇડેડ એટલે શું થશે? નક્કી કર્યું. ટુ મોડિફાય એટલે કે નવું આકાર આપવું. મોડિફાય એટલે શું થશે? બદલવું, ચેન્જીસ કરવા. ધ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ જે વિદેશી વાદ્ય છે એ વિદેશી વાદ્યમાં એને બદલાવ લાવવાનું નક્કી કર્યું. બરાબર. He tried to make it suitable for playing pure Indian classical music. He tried એટલે કે તેને પ્રયત્ન કર્યા. Make it એટલે કે બનાવવાના. શેના કરવાના? બનાવવાના. Suitable એટલે કે યોગ્ય. For playing એટલે કે વગાડવું. Pure Indian એટલે કે શુદ્ધ ભારતીય વાદ્યની જેમ તેને વગાડી શકાય. શુદ્ધ ભારતીય ક્લાસિક એટલે કે શાસ્ત્રીય અથવા તો સાંસ્કૃતિક. આપણું જે શાસ્ત્રીય મ્યુઝિક છે એ મ્યુઝિકની જેમ એ મ્યુઝિકને યોગ્ય બનાવવાના તેને શું કર્યા? પ્રયત્ન કર્યા. આપણું જે ભારતીય સંગીત છે એ ભારતીય સંગીતને હારે અથવા તો એને યોગ્ય થાય એવી રીતે એને બનાવવાના શું કર્યા? પ્રયત્ન કર્યા. He spent 2 more years with a guitar only. He spent એટલે શું કર્યું? પસાર કર્યા એમણે. spent એટલે કે પસાર કર્યા. 2 more years એટલે કે 2 વધારે વર્ષો with guitar એટલે કે ગિટાર સાથે. only એટલે કે માત્ર. તેણે 2 વધારે વર્ષો માત્ર ગિટાર સાથે પસાર કરવાના શરૂ કર્યા. ફરીથી આખો પેરેગ્રાફ. Then his father started supporting him. ત્યારબાદ તેના પપ્પાએ તેને સાથ આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થઈ ગયો અને આ વિદેશી વાદ્યને મોડિફાઈ કરવાનું એણે નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેને યોગ્ય બનાવવાના પ્રયત્ન શરૂ કર્યા. શેના માટે?
તો ભાઈ તેને ભારતીય શાસ્ત્રીય સંગીતની જેમ વગાડી શકાય એ માટે તેણે તેને યોગ્ય બનાવવાના પ્રયત્ન શરૂ કર્યા. He spent 2 more years with a guitar only. તેણે આ ગિટાર સાથે વધારે 2 વર્ષ શું કર્યા? પસાર કર્યા. ચાલો ક્લિયર અહીંયા સુધી? ડન. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. One evening there was a gathering of close family friends. One evening એટલે કે એક સાંજે there was gathering. Gathering એટલે શું થશે? મેળાવડો. કેવો વડો? મેળાવડો. હવે દર ઉનાળાની સિઝનમાં ઘણાને ઉનાળામાં આવતું હોય, ઘણાને શિયાળામાં આવતું હોય, સ્નેહ મિલન રાખે. તમને ખ્યાલ છે? અમારે ગામનું પણ હોય અને સુતરિયાનું પણ હોય. હમણાં છેલ્લા 2 વર્ષથી નથી થયું સુતરિયાનું, ગામડાનું સ્નેહ મિલન હોય. તો સેમ એવી રીતે અહીંયા આપણે જે મેળાવડો કરીએ છીએ, આપણે જે સ્નેહ મિલન કહીએ છીએ, એને શું કહેવાય? ગેધરિંગ કહેવાય છે. બરાબર? તો ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી મેમ્બર એટલે કે નજીકના પરિવારના મિત્રનું એક સાંજે મેળાવડો રાખ્યો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, અને આ નાના અમથા મેળાવડામાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ પ્લે મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ મેળાવડામાં મોહનના ભાઈઓ, મોહનની બહેન એન્ડ નેફ્યુઝ એટલે કે તેમના ભત્રીજાઓ. નેફ્યુઝ એટલે શું થાય? એ જ થાય ને, ભત્રીજો થાય ને. નેફ્યુઝ ને આપણે શું કહીએ છીએ? હા, તમારી કાસ્ટ શું? બસ એ જ આપણે અહીંયા વહીવટ કરવાનો છે. ચૂપચાપ અહીંયા ધ્યાન આપને. વેકરિયા, અહીંયા ધ્યાન આપ. દોડાયા. બસ વિદ્યાકુલ, વન એન્ડ ઓનલી વિદ્યાકુલ, બીજી કોઈ પણ સ્કૂલમાં નહીં. તમે ભત્રી લખ્યું છે, અરે જો લખવાનું બાકી છે. ભત્રીજો. who were also performing artist, કે જે પરફોર્મિંગ એટલે કે ત્યાં પરફોર્મ કરશે, ત્યાં પ્લે કરશે, ત્યાં રજૂ કરશે. આર્ટિસ્ટ એટલે કે કલાકારી. તેમના ભાઈ, તેમની બહેન અને તેમના ભત્રીજાઓ કે જે તે પોતાની કળાને રજૂ કરશે. પ્લે કે જે પ્લેડ કરશે, વગાડશે મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તેમના શાસ્ત્રીય, તેમનું જે શાસ્ત્રીય ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શાસ્ત્રીય ઇન્સ્ટ્રુમેન્ટ પર તેમના ભાઈ, તેમનો બહેન, તેમના ભત્રીજાઓ પ્લે કરશે, વગાડશે. There was a great appreciation Mohan to express his wish to perform. That was a great appreciation. A great appreciation એટલે કે ત્યાં ખૂબ જ પ્રશંસા હતી, ત્યાં ખૂબ જ વખાણ હતા. બરાબર? પ્રશંસા અથવા તો વખાણ. પ્રશંસા લખાશે તો નહીં, ત્યાં સમાસ જ નહીં, પરંતુ ભૂસીને ફરીથી લખી નાખો છો. અત્યારે આપણે લઈએ પ્રશંસા. તો ત્યાં ખૂબ જ પ્રશંસનીય એવું વાતાવરણ હતું, મહાન પ્રશંસા હતી. મોહન પણ એક્સપ્રેસ્ડ એટલે શું કર્યું? રજૂ કર્યું. મોહને પણ રજૂ કર્યું. હિઝ વિશ એટલે કે તેની ઈચ્છા એને રજૂ કરી. ટુ પરફોર્મ એટલે કે પરફોર્મ કરવાનું અથવા તો રજૂ કરવાનું. મોહને પણ પોતાની ઈચ્છા રજૂ કરવાની રજૂઆત કરી હતી. ત્યાં ખૂબ જ પ્રશંસનીય એવું કાર્ય થતું હતું, એટલે મોહને પણ પોતાની કાર્યને અથવા તો પોતાની રજૂઆતને રજૂ કરવાનું કર્યું. હી પ્લે ઓન ગિટાર, તેણે ગિટાર પર વગાડ્યું. તેને શું વગાડ્યું? ગિટાર નામનું વાદ્ય વગાડ્યું. તેને ગિટાર નામનું વાદ્ય વગાડ્યું. જ્યારે એમના ભાઈઓ બહેનો હતા, જ્યારે એમના જે નેફ્યુઝ હતા, એમણે શેના ઉપર વગાડ્યું? ભાઈ એમણે દેશી જે વાદ્ય છે, શાસ્ત્રીય જે વાદ્ય છે, એ વાદ્ય ઉપર તેને વગાડવાનું શરૂ કર્યું. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે ત્યાં નજીકના પરિવારના મિત્રનો મેળાવડો હતો. In this small gathering, Mohan's brother, sister and nephew played music on their classical instrument. મોહનના ભાઈ, મોહનના બહેન અને એમના જે ભત્રીજાઓ છે, એમણે શું કર્યું કે એના ઉપર વગાડવાનું શરૂ કર્યું. એમના જે ભાણો છે, ભાણી છે, એના ઉપર એને શું કર્યું? વગાડવાનું શરૂ કર્યું. મતલબ કે એના ઉપર એ વગાડવાના હતા. There was a great appreciation, અને ત્યાં ખૂબ જ પ્રશંસનીય એવું વાતાવરણ હતું. મોહન to express his wish to perform. મોહને પણ તેની જે રજૂઆત કરવાની જે ઈચ્છા હતી, એ ઈચ્છાને રજૂઆત કરી. He play on guitar, તેને ગિટાર ઉપર વગાડ્યું, ગિટાર વાદ્ય વગાડ્યું હતું. ચાલો ક્લિયર અહીંયા સુધી ને? તમે ખૂબ જ સરસ ભણાવો છો. હા 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 હા.
હુ લા 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 લીલા લા લા. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ, એના પછીનો પેરેગ્રાફ સમજીએ. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." After his performance, એટલે કે તેના કાર્યક્રમ પછી, પરફોર્મન્સ એટલે શું થશે? કાર્યક્રમ થશે. તેના કાર્યક્રમ પછી a relative said, એટલે કે એક સંબંધીએ કહ્યું. રિલેટિવ એટલે શું થશે? સંબંધી થશે. એક સંબંધીએ કહ્યું, "You need to work very hard with the new instrument." યુ નીડ એટલે શું થશે? જરૂરી છે. ટુ વર્ક એટલે કે કામ કરવાની. વેરી હાર્ડ એટલે કે ખૂબ જ સખત કામ કરવાની જરૂર છે. વિથ ધ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ નવા વાદ્યો ઉપર, આ નવા વાદ્યો ઉપર તારે સખત કાર્ય કરવાની જરૂર છે. હવે ડીઆઈડી છે, પછી ઓલું ડાન્સ પ્લસ છે. હવે એમાં કોઈ વ્યક્તિને એમ કીધું હોય કે હજી તમારે તમારા વોઇસ ઉપર વર્ક કરવાની જરૂર છે, સોરી હું તમને આ કોમ્પિટિશનમાં ન લઈ શકું, તો એ વ્યક્તિ કેવું રોવા મળે. તો મોહન બિચારો કે જે કેટલા વર્ષોથી કદાચ એના ઉપર પ્રેક્ટિસ કરી રહ્યો હોય, એને સ્ટેજ ઉપર જ્યારે વગાડે છે અને એમના ફેમિલી મેમ્બર એમ કહે છે કે યુ નીડ ટુ વર્ક હાર્ડ ઓન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર હજી પણ તારે વધારે સખત મહેનત કરવાની જરૂર છે. વન ઓફ રિલેટિવ સેડ એટલે કે એક સંબંધીએ કહ્યું. રિલેટિવ્સ એટલે શું થશે? સંબંધી થશે. એક સંબંધીએ કહ્યું, if it were the sitar, you would have been in competition with your brother and sister. જો તે સિતાર હોત ને તો તું કદાચ કોમ્પિટિશનમાં હોત, તું કદાચ સ્પર્ધામાં હોત with your brother and sister, તારા ભાઈ અને બહેન સાથે. કદાચ જો એ સિતાર હોત ને તો તું કદાચ તારા ભાઈ અને તારી બહેન સાથે આ સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument needs some more. You have already એટલે શું થશે? પહેલેથી જ. તે પહેલેથી જ સ્પેન્ટ એટલે કે પસાર કર્યા હતા. શું કર્યા છે? તે પસાર કર્યા હતા. 2 years એટલે કે 2 વર્ષો. તે ઓલરેડી તેનામાં 2 વર્ષો પસાર કરી લીધા છે. But still this instrument needs more. પણ છતાં પણ this instrument એટલે કે આ વાદ્યને needs એટલે કે જરૂરી છે, અને more એટલે શું થશે? વધારે. છતાં પણ આ વાદ્યને હજી પણ તારા વધારાના સમયની જરૂરિયાત છે. તે આમાં ઓલરેડી 2 વર્ષ પસાર કરી લીધા છે, છતાં પણ આ વાદ્યમાં હજી 2 વર્ષની જરૂર છે. તો ઓલરેડી એમણે 2 વર્ષ એમની પાછળ વિતાવ્યા, એમને વધારે સારું કરવાના પ્રયત્ન કર્યા, એમાં સૂરના પ્રયત્ન કર્યા, એમને વધારે બેટર એન્ડ બેટર કરવાના પ્રયત્ન કર્યા, છતાં પણ જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી આવું મળે ને ત્યારે ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ હારી જવાની, કોઈ પણ વ્યક્તિ નિરાશ થઈ જવાની, કોઈ પણ વ્યક્તિ દુઃખી થઈ જવાની, કોઈ પણ વ્યક્તિ હાર માની લેવાની. હવે આમ પણ જ્યારે કોઈ વ્યક્તિ તમને આવું કહે ને કે હજી પણ બેટર કરવાની જરૂર છે, હજી પણ સુધારવાની જરૂર છે, હજી પણ આમાં પરફેક્ટ કરવાની જરૂર છે, પ્લીઝ એમનું નેગેટિવ નહીં લેતા. ઉલટાનું એ ચેલેન્જને એક્સેપ્ટ કરજો, એની સામે લડજો, એની સામે ડટેલા રહેજો, એની સામે કહેવાય ને કે એમનો સામનો કરજો, પણ પીછે પાણી ન કરતા. મોહને પીછે પાણી નથી કરી. હમણાં આખી સ્ટોરી તમે સમજશો તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. ચાલો જોઈએ. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." ભાઈ એમના એક સંબંધીએ કહ્યું કે તારે આ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે હજી વધારે કાર્ય કરવાની જરૂર છે. One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister." જો તે સિતાર હોત ને તો તું કદાચ તારા ભાઈ અને તારા બહેન સાથે કોમ્પિટિશનમાં હોત. You have already spent 2 years on it, but still this instrument needs more. તે ઓલરેડી તેના ઉપર 2 વર્ષ પસાર કરી નાખ્યા છે, છતાં પણ આ ઇન્સ્ટ્રુમેન્ટના અથવા તો આ વાદ્યમાં હજી પણ વધારે જરૂર છે. નેક્સ્ટ એના પછી, after his performance, someone said, "The sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth." After his performance એટલે કે તેમના કાર્ય પછી, પરફોર્મન્સ એટલે શું થશે? તેમની રજૂઆત પછી, તેમના આવડા પરફોર્મન્સ પછી, તેમના કાર્ય પછી. Someone said એટલે કે કોઈકે તો કહ્યું કે the sitar sound is like a flowing stream. સિતારનું જે સાઉન્ડ છે ને, સિતારનો જે અવાજ છે, સાઉન્ડ એટલે શું થશે? અવાજ.
ઇઝ લાઈક ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે કે વહેતા ઝરણાની જેમ. ફ્લોવિંગ સ્ટ્રીમ વહેતા ઝરણાની જેમ છે. પરિવારના કોઈકે તો એમ પણ કહી દીધું કે સિતારનો જે અવાજ છે ને એ અવાજ વહેતા ઝરણા જેવો છે. ખળખળ ખળખળ વહેતું જે ઝરણું છે એ ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, અને તારા વાદ્યમાં એવી ઊંડાણતા નથી. ડેપ્થ એટલે શું થશે? ઊંડાણતા. તારા વાદ્યમાં એવી ઊંડાણતા નથી. તારા વાદ્યમાં ઈ વાત નથી બેટા. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. After his performance, someone said that the sitar sound is like flowing stream, but your instrument doesn't have that depth. તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં એવી ઊંડાણતા નથી. સિતારમાં જે અવાજ આવે છે એ અવાજ વહેતા ખળખળ પાણી જેવો છે. જે ઊંડાણતા તારા વાદ્યમાં નથી, એવું પરિવારના એક સભ્યએ તેને કહી દીધું. ચાલો ક્લિયર. નેક્સ્ટ એના પછી આગળનો પેરેગ્રાફ હજી જોઈએ એક આગળ. Yet another said, your brother play the violin, his sur and tal are so beautiful. Yet another, another એટલે શું થશે? બીજાએ. said એટલે કે કહ્યું. Yet another said, બીજાએ કહ્યું, your brother plays the violin, his sur and tal are so beautiful. Your brother એટલે કે તારા ભાઈએ, તારા જે ભાઈ છે ભાઈએ વગાડે છે ધ વાયોલિન એટલે વાયોલિન, તેનો જે સૂર છે અને તેનો જે તાલ છે આ સો બ્યુટીફુલ એટલે કે કેવો છે? ખૂબ જ સુંદર છે. તારો બીજો ભાઈ છે, મતલબ કે બીજા વ્યક્તિએ કહ્યું કે તારો ભાઈ છે કે જે વાયોલિન વગાડે છે એના સૂર અને એના તાલ ખૂબ જ સુંદર છે. What are you doing with this instrument? Doing એટલે કે કરી રહ્યો છે. Doing એટલે શું થશે? કરી રહ્યો. With this instrument એટલે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, આ વાદ્ય સાથે. આ વાદ્ય સાથે તું શું કરી રહ્યો છે? What are you doing with this instrument? આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? આર્ટિસ્ટ એટલે ચિત્રકાર ના થાય. જો આર્ટિસ્ટ એટલે કલાકાર થાય, ચિત્રકાર ના થાય. બરાબર. પેઇન્ટર માટે તમે કહી શકો ચિત્રકાર, જે પેઇન્ટિંગ કરે છે એને તમે ચિત્રકાર કહી શકો. આર્ટિસ્ટ મતલબ કે કોઈ ચિત્રમાં આર્ટિસ્ટ છે, કોઈ વાદ્યમાં આર્ટિસ્ટ છે, કોઈ મહેંદીમાં આર્ટિસ્ટ છે, કોઈ નેલ ડિઝાઇનમાં આર્ટિસ્ટ છે, કોઈમાં આર્ટિસ્ટ છે. તો આર્ટિસ્ટ મતલબ કે કલાકાર. કોઈ મૂર્તિ બનાવવામાં કોઈ મૂર્તિ બનાવી છે, સારું મૂર્તિ બનાવે છે તો એ આર્ટિસ્ટ છે. સમજાય છે? ચાલો નેક્સ્ટ એના પછી, Mohan was depressed and cried for the whole night. Obviously યાર, કોઈ તમને 2 વર્ષથી મહેનત કરી રહ્યા હોય અને કોઈ તમને પૂછે કે ભાઈ તમે શું કરી રહ્યા છો, તો ઓબ્વિયસલી આપણે નિરાશામાં જતા રહેવાના, હતાશામાં જતા રહેવાના. ડિપ્રેસ એટલે શું થઈ જશે? હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું, દુખી થઈ જવું. એન્ડ ક્રાઇડ એટલે કે રડ્યો. એ રડ્યો. વોલ નાઇટ એટલે કે આખી રાત્રિ દરમિયાન એ રડ્યો. વોલ એટલે કે સંપૂર્ણ, આખી રાત્રિ દરમિયાન એ રડ્યો, હતાશ થઈ ગયો. He had already given 2 years of his life to this instrument. He had already, તેને પહેલેથી જ, ઓલરેડી એટલે શું થશે? પહેલેથી જ. given એટલે કે આપ્યા. 2 years એટલે કે 2 વર્ષો of his life એટલે કે તેના જીવનના તેને 2 વર્ષો ઓલરેડી આપી દીધા હતા. this instrument એટલે કે આ વાદ્યમાં તેણે તેના જીવનના ઓલરેડી 2 વર્ષો આ વાદ્યમાં આપી જ દીધા હતા. ચલ ક્લિયર. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. Yet another said, your brother played the violin, his sur and tal are so beautiful. બીજા કોઈએ કહ્યું કે ભાઈ તેના જે સૂર અને તાલ જે છે એ તાલ કેટલા સરસ છે, તારા ભાઈએ સિતાર વગાડ્યું, એના સૂર અને તાલ જે છે એ કેટલા સુંદર છે. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? Mohan was depressed and cried for the whole night. મોહન જે છે એ ડિપ્રેસ્ડ થઈ ગયો હતો, હતાશ થઈ ગયો હતો અને આખી રાત્રિ દરમિયાન એ શું કર્યો? રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે પોતાના જીવનના પહેલેથી જ 2 વર્ષો આપી દીધા હતા. તેના જીવનના 2 વર્ષો એણે પસાર કરી નાખ્યા હતા. ચાલો અહીંયા સુધી રાખીએ, નહીં તો પછી વધી જશે. ઓલરેડી આપણે બહુ બધું જોઈ ગયા છે, બહુ બધું જાણી લીધેલું છે. ઓકે ચાલો, વાયોલિન ઇન્ડિયાનું છે ને મેમ,
વાયોલિન ઇન્ડિયાનું છે પણ ગિટાર ઇન્ડિયાનું નથી. વાયોલિન ઇન્ડિયાનું છે, ભારત દેશનું છે. ઓકે, ચાલો તો અહીંયા સુધી આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી એટલે કે આ ચેપ્ટરને આપણે કાલના સેશનમાં સમાપ્ત કરી નાખશું, પૂરું કરી નાખશું, સ્વાહા કરી નાખશું. ઓકે, ચાલો તો બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.